નમસ્કાર મિત્રો, આજનો જે આપણો ટોપિક છે એ છે યુપીએસસી સીએસસી એક્ઝામ ઇકોનોમિક સિલેબસ ફોર પ્રિલિમ્સ એન્ડ મેન્સ એક્ઝામિનેશન. આ વિડીયોની પહેલાં આપણે એક વિડીયો બનાવેલો, એની અંદર ડિસ્કસ કરેલું એનસીઆરટીનું ઇમ્પોર્ટન્સ, બરાબર. એનસીઆરટી કઈ આપણે વાંચવી પડે છે, આ બધું આપણે ડિસ્કસ કરેલું છે. હવે આપણે જે છે મિત્રો, હું એવું માનીને ચાલું છું કે તમને યુપીએસસી બદલ બધું ખ્યાલ છે, એટલે કઈ રીતે એક્ઝામ કન્ડક્ટ કરે છે, કેટલા માર્ક્સનું પેપર્સ હોય છે એ કદાચ તમને ખ્યાલ હશે. જો ના હોય તો જરૂરથી મને કમેન્ટ કરજો, આપણે એના વિશે પણ વિડીયો બનાવી દઈશું ટોટલી. હવે યુપીએસસી જે છે એ તમને ખ્યાલ હશે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એ અલગ અલગ એક્ઝામ કન્ડક્ટ કરે છે. એમાંથી એક સીએસસી એક્ઝામ એટલે સિવિલ સર્વિસીસ એક્ઝામ માટેનો આ અત્યારે આ વિડીયો છે. અને ઘણા લોકો સિવિલ સર્વિસીસ એક્ઝામ માટેની તૈયારી કરે છે, જેમ કે એમાં આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, આ ઘણી બધી 24 જેટલી સર્વિસ આવે છે. 3 સર્વિસ જે હોય છે એ તમારી ઓલ ઇન્ડિયા સર્વિસ, અને 21 સર્વિસ જે છે એ તમારી ગ્રુપ એ સેન્ટ્રલ સર્વિસીસમાં આવે છે, બરાબર. તો આપણે જે તૈયારી અત્યારે કરીએ છીએ આ વિડીયોના માધ્યમથી, એ છે આપણું યુપીએસસી સિવિલ સર્વિસીસ એક્ઝામ, જેમાં આઈએએસ, આઈપીએસ જેવા પોસ્ટ હોય છે. તો એમાં મેં જે અત્યારે સ્ટાર્ટ કર્યું છે સબ્જેક્ટ વાઇઝ, એ છે ઇકોનોમી. હવે આમાં ઘણા બધા સબ્જેક્ટ આવે છે, જેમ કે તમારે આવશે પોલિટી આવશે, હિસ્ટ્રી આવશે, જિયોગ્રાફી આવશે, સાયન્સ એન્ડ ટેકનોલોજી આવશે, બરાબર. એમાં કરંટ અફેર્સ આવશે, ઇન્ટરનેશનલ રિલેશન્સ આવશે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ આવશે, બરાબર, એન્વાયરમેન્ટ આવશે. આ ઘણા બધા ટોપિક્સ આવશે, પણ આપણે જે છે શરૂઆત ઇકોનોમીથી કરીએ છીએ, બરાબર. હવે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે એનો સિલેબસ શું છે, પ્રિલિમ્સ માટે અને મેન્સ માટે શું છે, એનો સિલેબસ કેટલો મોટો છે, અને વાસ્ટ સિલેબસ જો હોય તો કઈ રીતે એની પ્રિપરેશન કરવી, બરાબર. તો એના વિશે અત્યારે આપણે માહિતી મેળવવાના છીએ, બરાબર. તો ચેનલમાં અત્યારે તમે નવા હશો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ રીતે આપણે અલગ અલગ વિડીયોઝ આના ઉપર બનાવવાના છીએ. તો ચાલો આપણે ડાયરેક્ટલી સિલેબસ શું છે એના ઉપર જઈએ, પછી આપણે આગળ ડિસ્કસ કરીશું. હું ડાયરેક્ટ તમને સિલેબસ ઉપર લઈ જાઉં છું. જુઓ મિત્રો, તમને સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યું છે એ છે આપણો પ્રિલિમ્સનો સિલેબસ. પ્રિલિમિનરી એક્ઝામ જે હોય છે 200 માર્ક્સની આવે છે જીએસ માટે, જનરલ જીએસ એટલે કે તમારું જીએસ જનરલ સ્ટડીઝ, બરાબર. જનરલ સ્ટડીઝ માટેનો 200 માર્ક્સનો તમારો પેપર હોય છે. એમાં અલગ અલગ જે સબ્જેક્ટ વાઇઝ છે એની અંદર પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે એ પ્રશ્ન કયા કયા ટોપિક્સ ઉપર હોય એનો સિલેબસ આપેલો છે. પછી બીજો એક પેપર આવે છે, એ છે હજુ 200 માર્ક્સનો હોય છે. એમાં સીસેટ, એપ્ટિટ્યૂડ ને બધું આવે છે, ફકરાઓ આવે છે, ફકરાઓ પરથી તમારે આન્સર શોધવાના હોય છે, એ રીતનું આવે છે. એટલે એને કહેવાય છે કોમ્પ્રેન્શન ટોપિક્સ, બરાબર. તો આજનો જે આપણો મેઇન ઉદ્દેશ્ય છે એ છે આપણે ઇકોનોમીને ધ્યાનમાં લઈને બધું સિલેબસ આપણે જોવાના છીએ. એ રીતે સ્ટ્રેટેજી તમારે રાખશો કે ઇકોનોમીને પકડીને પછી ઇકોનોમી પૂરું કરવું, તો એ રીતે તમારે બહુ સારી રીતે પૂરું થશે. તમારે જે સબ્જેક્ટમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટ હોય એને સૌથી પહેલાં સ્ટાર્ટ કરો, કારણ કે એ સબ્જેક્ટ જેમાં ઇન્ટરેસ્ટ હોય એ સબ્જેક્ટ સૌથી પહેલાં કરશો તો એમાં તમારી પકડ મજબૂત થઈ જશે. એટલે એ સબ્જેક્ટનો કોઈ પણ પ્રશ્ન આવે ને તો તમારા માર્ક્સ એમાં નહીં જશે, બરાબર. 20 માર્કના સવાલ હોય તો તમારે 18, 17 જેટલા માર્ક્સ તો આવી જ જશે. એટલા માટે હું કહું છું કે પ્રિલિમ્સ હોય કે મેન્સ હોય, તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એ સબ્જેક્ટ શરૂ કરો. તો આ જે છે કરંટ અફેર, જો ઘણું બધું અહીંયા આપેલું છે, પણ એ આપણે અત્યારે જોવાના નથી, કારણ કે બધું જ એકસાથે જોવા જઈએ તો કંઈ નહીં થાય. એટલું યાદ રાખજો, કારણ કે મેં જાતે એનો અનુભવ કરેલો છે. તો મેં જો અહીંયા હાઇલાઇટ કરીને રાખેલું છે, અને ઇકોનોમીનો સિલેબસ શું આપેલું છે પ્રિલિમ્સ માટે. પ્રિલિમ્સમાં એમને ઓનલી 2 લાઇન લખીને આપી દીધી છે. એ શું છે વાંચી લઈએ. ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ, એ 2 શબ્દો આપેલો છે. પછી ડેશ કરીને લખેલું છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પોવર્ટી, ઇન્ક્લુઝન, ડેમોગ્રાફિક્સ, સોશિયલ સેક્ટર એન્ડ ઇનિશિયેટિવ્સ. એટલે એને હિન્દીમાં મતલબ શું થાય છે એ નીચે લખેલું છે. આર્થિક એન્ડ સામાજિક વિકાસ, સતત વિકાસ, ગરીબી समावेशन, जनसांख्यिकी, सामाजिक क्षेत्र में की गई पहल, એટલે ઇનિશિયેટિવ્સ કયા લીધા છે. તો આટલું ઓનલી 2 લાઇનમાં તમારે પ્રિલિમ્સનો સિલેબસ આપી લીધો છે. પણ આ 2 લાઇન જેમ દેખાય છે એટલો સિલેબસ નથી હોતો, આપણે ઘણું બધું એની અંદર કવર કરવું પડે છે. આ હતો તમારો પ્રિલિમ્સનો સિલેબસ. હું આટલા માટે આ તમને બતાવું છું કે તમને એક વખત ખ્યાલ આવી જાય કે સિલેબસ શું છે, પછી એના સિલેબસ પરથી તમારે ક્વેશ્ચન્સ કેવા પૂછાય છે, એટલે આપણે કઈ રીતે અપ્રોચ કરીને વાંચવું જોઈએ એ વસ્તુ તમારે મગજમાં આવી જાય એક વખત, તો બસ. એટલે કે તમારું જો એક વખત આ ધ્યાનમાં આવી જાય કે ક્વેશ્ચન્સ આ રીતે પૂછાય છે, સિલેબસ આ રીતે છે, વાંચવું કઈ રીતે. ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર જોતા નથી, સિલેબસ જોતા નથી, ડાયરેક્ટ બધા કહે છે બુક લિસ્ટ આપી દે છે, પ્રિલિમ્સ માટે આ વાંચો, મેન્સ માટે આ વાંચો, ડાયરેક્ટ તૂટી પડે છે. તો એ રીતે નહીં થતું મિત્રો. આનામાં તમારે સિલેબસ શું છે, એ સિલેબસ પરથી પ્રશ્ન કેવા પૂછાય છે એ તમારે લિંક કરવું બહુ જરૂરી છે,
કારણ કે એ લિંકિંગ ના થશે ને ત્યાં સુધી તમને ખબર નહીં પડશે, જે ક્વેશ્ચન પેપર સેટ કરવાનો માઇન્ડસેટ તમે ઓળખી ના શકો એના દ્વારા. જો આ તમે ચેક તમારા માટે એક બાઇબલ થાય, પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર એટલે આપણા માટે બાઇબલ છે, એના દ્વારા જ આપણે બધું જાણી શકીએ. બરાબર. હા, તો આપણો પ્રિલિમ્સનો સિલેબસ શું છે? ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પાવર્ટી, ઇન્ક્લુઝન, ડેમોગ્રાફિક, સોશિયલ સેક્ટર્સ એન્ડ ઇનિશિયેટિવ્સ. ઓકે, આ હતો પ્રિલિમ્સ. હવે મેન્સ પર જઈએ. આ જે ઇકોનોમીનો સેક્શન છે આવે છે તમારા GS3માં. GS1-2 પણ આવે છે, પણ એની વાત અત્યારે આપણે નથી કરતા. હવે આપણે વાત કરીશું ઓનલી GS3, એમાં પણ ઓનલી ઇકોનોમી. એમાં કયા કયા ટોપિક્સ આવે છે ઉપર લખેલા છે મેં: ટેકનોલોજી, ઇકોનોમિક ડેવલપમેન્ટ, બાયોડાયવર્સિટી, એન્વાયરમેન્ટ, સિક્યોરિટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ. પણ આપણે જે અત્યારે જોવાના છે ઇકોનોમિક ડેવલપમેન્ટ. એનું સિલેબસ શું છે અત્યારે વાંચીને હું તમને બતાવી દઈશ કે કયો સિલેબસ છે, અને નેક્સ્ટ જે વિડીયો આપણે બનાવીશું એ આ સિલેબસ પરથી તમારે યુપીએસસીની જે મેઇન પરીક્ષા છે, પ્રિલિમની પરીક્ષા છે, એમાં કેવા પ્રશ્ન પૂછાયેલા છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. પછી આપણે NCERT શરૂ કરીશું. જે આપણે વાંચવાનું છે મેન એ પછી આપણે શરૂ કરીશું. હું વાંચીશ, પછી મને જે ટોપિક્સ લાગે એના ઉપર હું વિડીયો બનાવીને તમને સમજાવી દઈશ. નાનકડો વિડીયો બનાવીશ, એનામાંથી તમને ખ્યાલ આવી હશે કે શું વાંચવું, કઈ રીતે વાંચવું, બરાબર, કયા કયા ટોપિક્સ વાંચવા, જેના દ્વારા આ જે પ્રશ્ન આવે છે એ સોલ્વ થશે. બરાબર. એપ્રોચ એવો જ હોવી જોઈએ કે તમે પહેલાં સિલેબસ જોઈ લો, એના પ્રશ્નપત્ર જોઈ લો, પછી તમને જે લાગે, તમને જે બધા લોકો કહે છે કે આ બુક વાંચો, આ બુક વાંચો, પછી તમને જે સફિશિયન્ટ મટીરિયલ લાગે, જે તમને કમ્ફર્ટેબલ લાગે એ મટીરિયલ તમે વાંચો. કારણ કે રમેશ સિંઘની પણ બુક આવે છે, NCERT પણ આવે છે. ઘણા વિદ્યાર્થીઓ ઓનલી NCERT વાંચીને પણ IAS IPS બને છે. ઘણા વિદ્યાર્થીઓ રમેશ સિંઘની બુક વાંચીને પણ IAS IPS બને છે. તો આપણને જે કમ્ફર્ટેબલ લાગતું હોય એ તમે વાંચો. ઘણા ક્લાસની નોટ્સ પણ આવે છે, જેમ કે તમને શ્રીરામ IAS ફેમસ નોટ છે ઇકોનોમી માટે. પછી બીજી ફેમસ નોટ છે મૃણાલ સરના હેન્ડ નોટ્સ. બરાબર. એ હેન્ડ નોટ્સ પણ બહુ સારી રીતે ઉપયોગી થાય છે. જે તમને ગમતું હોય, જે તમને ફાવતું હોય એ નોટ્સ લઈને આપણે વાંચીશું. હવે આપણે જોઈ લઈએ GS3નો મેન્સનો સિલેબસ શું છે. GS3માંથી ઓનલી ઇકોનોમીનો. તો પહેલો ટોપિક છે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ ઇશ્યુઝ રિલેટેડ ટુ પ્લાનિંગ, મોબિલાઇઝેશન ઓફ રિસોર્સિસ, ગ્રોથ, ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ. હવે એનો શું મતલબ થાય છે એ નીચે લખેલો છે. ભારતીય અર્થવ્યવસ્થા તથા યોजना, संसाधनों को जुटाने, प्रगति, विकास तथा रोजगार संबंधित विषय. बराबर. आ पहली लाइन थी सिलेबसनी. बीजी लाइन में શું લખેલું છે તો કે ઇન્ક્લુઝિવ ગ્રોથ, સમાવેશી વિકાસ એન્ડ ઇશ્યુઝ અરાઇઝિંગ ફ્રોમ ઇટ. એટલે તેના દ્વારા ઉત્પન્ન થતા વિષયો કયા કયા છે, ઇશ્યુઝ કયા કયા છે. બરાબર. પછી આવે છે ગવર્મેન્ટનું બજેટિંગ. બધાને ખ્યાલ છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર આ બજેટ આવી જાય છે. બજેટમાંથી પણ આપણે બજેટ ઘણો લાંબો હોય છે, પણ આપણા માટે શું ઉપયોગી, યુપીએસસી માટે શું ઉપયોગી, તો એના વિશેનો વિડીયો મૃણાલ સર દર વખતે બનાવે જ છે. મૃણાલ પટેલ એક યુટ્યુબ ચેનલ છે, એ જોશો એ સર દરેક વખતે જ્યારે પણ બજેટ આવે, ઇકોનોમિક સર્વે આવે, એનો એક વિડીયો બનાવીને મૂકે જ છે કે આપણા માટે શું ઉપયોગી આનામાંથી. તો ત્યાંથી તમે એ વસ્તુ કવર કરી શકો છો. એટલે આ જે ટોપિક છે તમે મૃણાલ સરનો વિડીયો જોઈને કવર કરી શકો છો. ઓકે, આગળ વધીએ. મેજર ક્રોપ્સ એટલે મુખ્ય ફસલ કઈ કઈ આવે છે. ક્રોપિંગ પેટર્ન્સ ઇન વેરિયસ પાર્ટ્સ ઓફ ધ કન્ટ્રી, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇરિગેશન સિસ્ટમ એટલે સિંચાઈ પદ્ધતિ. બરાબર. સ્ટોરેજીસ, ટ્રાન્સપોર્ટેશન, માર્કેટિંગ ઓફ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ એન્ડ ઇશ્યુઝ રિલેટેડ ટુ કન્સ્ટ્રેન્ટ્સ. બરાબર. ઈ ટેકનોલોજી એન્ડ એડ્સ ઓફ ધ ફાર્મર્સ. આનો મતલબ શું થાય છે તો કે નીચે હિન્દીમાં લખેલું છે એ વાંચી લઈએ. मुख्य फसलें देश की विभिन्न भागों में फसलों का पैटर्न, सिंचाई के विभिन्न प्रकार एवं सिंचाई प्रणाली, कृषि उत्पाद का भंडारण, परिवहन तथा विपणन संबंधित विषय और बाधाएं, किसानों की सहायता के लिए ई प्रौद्योगिकी. बराबर. આ જે સિલેબસ છે એને તમે ટોપિક્સ વાઇઝ આ GS1 2 3 એ રીતે લખજો. પણ જે તમને વાંચવું છે, ઇકોનોમી વાંચવું છે, ઓનલી ઇકોનોમી ઉપર ફોકસ કરજો એટલે ઇકોનોમી તમારું પતશે. જો બધું તમે એકસાથે કરવા જશો તો કંઈ નહીં થાય, એટલું યાદ રાખી લેજો. બરાબર. આગળ વધીએ. ઇશ્યુઝ રિલેટેડ ટુ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ ફાર્મ સબસિડીઝ, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ઓબ્જેક્ટિવ્સ, ફંક્શનિંગ, લિમિટેશન્સ, રિવેમ્પિંગ, ઇશ્યુઝ ઓફ બફર સ્ટોક એન્ડ ફૂડ સિક્યોરિટી, ટેકનોલોજી, મિશન્સ, ઇકોનોમિક્સ ઓફ એનિમલ રિયરિંગ. ઓકે, શું મતલબ થાય છે. प्रत्यक्ष एवं अप्रत्यक्ष कृषि सहायता तथा न्यूनतम समर्थन मूल्यों से संबंधित विषय, जन वितरण प्रणाली, उद्देश्य, कार्य सीमाएं सुधार, बफर स्टॉक तथा खाद्य सुरक्षा संबंधित विषय, प्रौद्योगिकी मिशन, पशुपालन संबंधित अर्थशास्त्र. ओके, આગળ વધીએ. ફૂડ પ્રોસેસિંગ એન્ડ રિલેટેડ ઇન્ડસ્ટ્રીઝ ઇન ઇન્ડિયા.
बराबर। भारत में खाद्य प्रसंस्करण एवं संबंधित उद्योग, स्कोप एंड सिग्निफिकेंस, लोकेशन, अपस्ट्रीम्स, डाउनस्ट्रीम्स, रिक्वायरमेंट, सप्लाई चेन मैनेजमेंट, कार्यक्षेत्र एवं महत्व स्थान, ऊपरी और नीचे अपेक्षाएं, आपूर्ति श्रृंखला प्रबंधन, बराबर। आ फूड प्रोसेसिंग इंडस्ट्री विषयની પણ માહિતી છે। હવે આ જે બધા ટોપિક્સ આપણે વાંચી રહ્યા છે ને, દરેક વિષય નોટ્સ બહુ બધી અવેલેબલ છે। હવે આપણે ડિસાઇડ કરીશું પહેલાં એનસીઆરટી વાંચી લેવાની, જેના દ્વારા આ જે એના બેસિક કન્સેપ્ટ છે આપણા ક્લિયર થઈ જશે। પહેલાં આપણે આ સિલેબસને પૂરો કરીએ, પછી વાત કરીએ આપણી થોડીક લેન્ડ રિફોર્મ્સ ઇન ઇન્ડિયા, ભારતમાં ભૂમિ સુધાર। પછી આવે છે ઇફેક્ટ ઓફ લિબરલાઇઝેશન એટલે કે ઉદારીકરણ ઓન ધ ઇકોનોમી, ચેન્જીસ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ ધેર ઇફેક્ટ ઇન ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ એટલે ઉદારીકરણનો અર્થવ્યવસ્થા પર પ્રભાવ, औद्योगिक नीति में परिवर्तन तथा औद्योगिक विकास पर इसका प्रभाव। પછી આવે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે પાયાભૂત સુવિધાઓ, એનર્જી, પોર્ટ્સ, રોડ, એરપોર્ટ્સ, રેલવેઝ, બુનિયાદી ઢાંચા, ઉર્જા, બંદરગાહ, સડક, વિમાન, રેલવે આદિ। પછી 10મો મુદ્દો આવે છે ઇન્વેસ્ટમેન્ટ મોડલ્સ એટલે કે નિવેશ મંડળ। હવે આ જે સિલેબસ હતો, આ આખો સિલેબસ આપણે અહીંયા વાંચી લીધો છે। હવે આમાં આ સિલેબસ એક વખત વાંચવા પરથી તમને કદાચ ખ્યાલ નહીં આવે, બટ મિત્રો તમને એક વસ્તુ કહી દઉં કે આ જે વસ્તુ છે, આ વસ્તુ તમારે કઈ રીતે ખ્યાલ આવશે તો કે તમારે સિલેબસ જે છે, તમે જ્યારે પણ વાંચો છો ત્યારે તમારી જોડે આ સિલેબસને રાખવાનું કાયમ, બરાબર। દર વખતે તમારે શું આ સિલેબસ લખી લો અથવા તો એની પ્રિન્ટઆઉટ લો। આ જે છે મેં જાતે લખેલો સિલેબસ છે મિત્રો। આ સિલેબસ તમને ક્યાંથી મળશે? બીજો પ્રશ્ન, આ સિલેબસ જો તમને જોઈતો હોય તો તમારે યુપીએસસીની જે નોટિફિકેશન છે એ ડાઉનલોડ કરી લો। જે ફેબ્રુઆરી મહિનામાં આવે છે, તમે યુપીએસસી નોટિફિકેશન, યુપીએસસી સીએસસી નોટિફિકેશન એવું લખો, 2021 નોટિફિકેશન આવશે। એમાં 167 પેજ છે, એમાં સિલેબસ પણ નીચે આપેલો છે। નીચે જશો, સ્ક્રોલ ડાઉન કરશો, એમાં તમને સિલેબસ મળી જશે। એમાંથી તમે સિલેબસ લખી લો, અથવા તો બેસ્ટ વે છે પ્રિન્ટ આઉટ કાઢી લો એની, પછી તમે તમારી રીતે વાંચતા રહેવાનું। એક એવી જગ્યાએ લગાવી દો એને કે તમને જો ત્યારે તમને ધ્યાનમાં આવશે। હવે આપણે ઇકોનોમી તૈયાર કરી રહ્યા છીએ એટલે ઇકોનોમી ઉપર ફોકસ કરીશું। હવે આટલા બધા મુદ્દાઓ આપી લીધા છે, તો આના માટે શું કરવું? હવે આપણે સિલેબસ જોઈ લીધો શું છે। હવે બીજી વસ્તુ, સિલેબસ તો જોઈ લીધો, હવે આના પછી શું કરવાનું કે પ્રીવિયસ યરના પ્રશ્ન જે છે, પ્રિલિમ્સના હોય કે મેન્સના હોય કે પછી તમારા માટે બેસ્ટ ઓપ્શન છે કે પ્રિલિમ્સના જે ક્વેશ્ચન તમારે જોવા હોય ને, તો વિઝન આઈએસની વેબસાઇટ ઉપર એ લોકોએ દરેક ટોપિક વાઇઝ, એટલે દરેક માની લો 2020નો જે પ્રશ્નપત્ર છે યુપીએસસી પ્રિલિમ્સનો, તો એમાં જે સવાલ આવેલો છે એ કયા ટોપિક પરનો છે અને એ ટોપિકમાંથી એટલે કયા સબ્જેક્ટનો છે અને એ સબ્જેક્ટમાંથી ક્યાંથી પૂછાવેલો છે એના વિશે એક્સપ્લેનેશન આપેલું છે, બરાબર। એ તમને મળતું હોય તો ઠીક છે, ના મળતું હોય તો જરૂરથી કમેન્ટ કરજો। આપણે એનો વિષય પણ તમને ડાયરેક્ટલી પ્રેક્ટિકલી કઈ રીતે મળે છે એ બતાવી દઈશું, પણ એમાં લાંબી પીડીએફ્સ એમાં અવેલેબલ છે। એમાં તમે જોશો તો કે એક પ્રશ્ન છે એનો એ કયા ટોપિકમાંથી પૂછાવેલો, એ કયા સબ્જેક્ટમાંથી પૂછાવેલો છે, ઇકોનોમી, તો ઇકોનોમીથી કયા ભાગમાંથી, કરંટ અફેર્સ છે કે સ્ટેટિક પોર્શન છે એટલે કે જે બુક્સમાંથી એનસીઆરટીમાંથી પૂછાવેલો છે કે પછી કરંટ અફેર્સમાંથી આવેલો છે કે પછી કઈ બીજી જગ્યાએથી પૂછાવેલો છે, એના વિશે સંપૂર્ણ એનાલિસિસ ત્યાં અવેલેબલ છે। એ તમે જ્યાં જોઈ લેશો ને તો તમને વધારે આઈડિયા આવી જશે કે તમે કઈ રીતે વાંચી શકો છો। હવે હું નેક્સ્ટ જ્યારે વિડીયો બનાવીશ એ આપણે પ્રિલિમ્સ માટે બનાવી દઈશ। પ્રિલિમ્સ માટે અલગ, મેન્સ માટે અલગ બનાવવો પડશે, કારણ કે પ્રિલિમ્સનો બહુ લાંબો થઈ જશે કે કયા રીતના પ્રશ્ન પૂછાય છે। બધા પ્રશ્નો નહીં લઈશું પણ એક ઓવરવ્યૂ લઈ લઈશું કે આ રીતના પ્રશ્ન પૂછાય છે, તો આપણે જ્યારે બુક્સ વાંચીશું તો એ એપ્રોચથી વાંચીશું કે આવા પ્રશ્ન પૂછાય છે, એટલે કોઈ ટોપિક હોય તો એને એ રીતે આપણે વાંચીશું, યુપીએસસીના એંગલથી આપણે એને જોઈશું, યુપીએસસીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણને એને જોઈશું, ઓકે। તો મારા ખ્યાલથી આ સિલેબસ આપણે અત્યારે જોઈ લીધો છે। એક વખત આપણે એનું 5 મિનિટમાં, ઓનલી 2 મિનિટમાં રિવિઝન કરી લઈએ શું હતો સિલેબસ, ફટાફટ વાંચી લઉં છું। ઇકોનોમિક એન્ડ સોશિયલ, પ્રિલિમ્સ માટે ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ એક જ લાઈન આપેલી છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પાવર્ટી, ઇન્ક્લુઝન, ડેમોક્રેટિક સોશિયલ સેક્ટર એન્ડ ઇનિશિયેટિવ્સ। હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન એવો છે કે પ્રિલિમ્સ માટે અલગ પ્રિપરેશન કરવી, મેન્સ માટે અલગ પ્રિપરેશન કરવી, નહીં, બંનેને એકસાથે કમ્બાઇન પ્રિપરેશન કરવી। અહીંયા જે 5મો નંબરનો મુદ્દો આપેલો છે ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ, આ જે વસ્તુ અહીંયા આપેલી છે મિત્રો, આ બધી વસ્તુ તમારો જો મેન્સનો સિલેબસ છે એમાં ઓલરેડી કવર થાય છે, એટલે આપણે જે ડાયરેક્ટ તૈયારી કરીશું આ મેન્સના સિલેબસ મુજબ કરીશું।
આ જે મેન્સનો સિલેબસ આપેલો છે એના મુજબ આપણે તૈયારી કરીશું એટલે શું થશે, એનાથી ફાયદો એવો થશે કે તમારું મેન્સ તો તૈયાર થઈ જ જશે, એની સાથે સાથે પ્રિલિમ્સ પણ થઈ જશે. જો તમે ઓનલી પ્રિલિમ્સ કરવા બેસો ને તો મેન્સનું કંઈક ને કંઈક ટોપિક રહી જશે, એટલે આપણે મેન્સના ટોપિક ઉપરથી પ્રિલિમ્સ પણ તૈયાર ઓટોમેટિક થશે, એ રીતે આપણે પ્રિપરેશન કરવાની. ઓકે, તો શું આપેલું છે અહીંયા, તો કે ઇન્ડિયન ઇકોનોમી ઇશ્યુઝ રિલેટેડ ટુ પ્લાનિંગ, મોબિલાઇઝેશન ઓફ રિસોર્સિસ, ગ્રોથ, ડેવલપમેન્ટ, એમ્પ્લોયમેન્ટ. બરાબર. પછી છે ઇન્ક્લુઝિવ ગ્રોથ, ઇશ્યુઝ અરાઇઝિંગ ફ્રોમ ઇટ. પછી આવે છે ગવર્મેન્ટ બજેટિંગ. પછી આવે છે મેજર ક્રોપ્સ એટલે ફસલ્સ, ક્રોપિંગ પેટર્ન્સ ઇન વેરિયસ પાર્ટ્સ ઓફ ધ કન્ટ્રી, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇરિગેશન એન્ડ ઇરિગેશન સિસ્ટમ, storages, transportation, marketing of agricultural produce and issues and related constraints and e-technology in the aids of farmers. પછી આવે છે ઇશ્યુઝ રિલેટેડ ટુ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ ફાર્મ સબસિડીઝ એન્ડ મિનિમમ સપોર્ટ પ્રાઇસ. આ જે મુદ્દો છે મિત્રો, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, આ ઘણો ચર્ચામાં રહેલો હતો, ન્યૂઝમાં બહુ ચાલેલો હતો. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ઓબ્જેક્ટિવ્સ, ફંક્શનિંગ, લિમિટેશન્સ, રિવેમ્પિંગ, ઇશ્યુઝ ઓફ ધ બફર સ્ટોક્સ એન્ડ ફૂડ સિક્યોરિટી, ટેકનોલોજી મિશન્સ, ઇકોનોમી ઓફ એનિમલ રિયરિંગ. પછી આવે છે ફૂડ પ્રોસેસિંગ એન્ડ રિલેટેડ ઇન્ડસ્ટ્રીઝ ઇન ઇન્ડિયા, સ્કોપ એન્ડ સિગ્નિફિકન્સ, લોકેશન અપસ્ટ્રીમ્સ એન્ડ ડાઉનસ્ટ્રીમ્સ રિક્વાયરમેન્ટ્સ, સપ્લાય ચેન મેનેજમેન્ટ, લેન્ડ રિફોર્મ્સ ઇન ઇન્ડિયા, effect of liberalization on the economic changes in industrial policy and their effect in industrial growth, infrastructure, energy, ports, roads, airports, roadways, etc. investment models, નિવેશ મંડળ. બરાબર. આ એક સિલેબસ હતો આપણો ઇકોનોમી માટેનો. હવે આપણે ઇકોનોમી જે છે એ પૂરું કરીશું, પછી જ બીજા સબ્જેક્ટ ઉપર જઈશું. બરાબર. ભલે એનો ટાઈમ લાગે પણ આપણે ઇકોનોમીને જ પહેલાં પૂરું કરીશું, પછી આપણે આગળ વધીશું. ઓકે, તો મારા ખ્યાલથી આટલી માહિતી સફિશિયન્ટ હતી આજના માટે. આપણે જે છે નેક્સ્ટ વિડીયોમાં મળીશું, જેમાં આપણે સબ્જેક્ટ વાઇઝ ક્વેશ્ચનને ડિસ્કસ કરી લઈશું. સબ્જેક્ટ વાઇઝ ક્વેશ્ચન મીન્સ કે ઇકોનોમીમાં કયા કયા પ્રશ્ન પૂછાવેલા છે એના વિશે આપણે ડિસ્કસ કરી લઈશું. એના એક PDF બનાવી દઈશ, એની લિંક આપી દઈશ હું તમને. બધા જ પ્રશ્નો તમને ઇકોનોમી જોઈતા હોય તો ત્યાં મળી જશે. હું એવું કરવાનું ટ્રાય કરીશ જો મારાથી થાય તો. બરાબર. પરંતુ આપણે એના વિશે તો ડિસ્કસ કરીશું જ. બરાબર. આ હતું આપણે પ્રિલિમ્સનો સિલેબસ. હવે આ એક સિલેબસને એક વખત તમે વાંચી લેજો. પહેલાં તો પ્રિન્ટ આઉટ કાઢી લો અને તમારી જોડે જ રાખો, અને એ જ રીતે આપણે સિક્વન્સ વાઇઝ આગળ વધીશું. હવે આના રિસોર્સિસ કયા હશે, તો રિસોર્સિસ આપણે બહુ લિમિટ રાખવાના છે. લિમિટેડ રિસોર્સિસમાંથી આપણે આ એક્ઝામને ક્રેક કરવાના છે. બરાબર. તો ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે સ્ટોપ કરી દઈએ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો. તો ચાલો.